નમસ્કાર દોસ્તો, મારા દીકરાએ મને જમવાના ટેબલ પર ધક્કો મારીને કહ્યું કે અમદાવાદના એક શાંત વિસ્તારમાં આવેલા માતૃકૃપા બંગલાના આંગણામાં પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. સવારના 6:30 વાગ્યા હતા. 65 વર્ષના હસમુખભાઈ પોતાના હાથમાં ગરમ ચાનો કપ લઈને હિંચકા પર બેઠા હતા. તેમના ચહેરા પર સમયની કરચલીઓ હતી, પણ આંખોમાં એક અનોખી ચમક અને ભૂતકાળનો સંતોષ હતો. હસમુખભાઈ સચિવાલયમાં ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા. આખી જિંદગી તેમણે ઈમાનદારી અને નીતિથી નોકરી કરી હતી. તેમની પત્ની શારદાબેનનું 5 વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. શારદાબેનના ગયા પછી હસમુખભાઈની દુનિયા તેમનો એકમાત્ર દીકરો આકાશ જ હતો. આકાશ નાનો હતો ત્યારે ખૂબ જ શાંત અને સંસ્કારી હતો. હસમુખભાઈએ પોતાના ટૂંકા પગારમાં પણ આકાશની કોઈ ઈચ્છા અધૂરી નહોતી રાખી. પોતે ફાટેલા કપડાં પહેર્યા, પણ દીકરાને શહેરની શ્રેષ્ઠ સ્કૂલમાં ભણાવ્યો. આકાશ ભણવામાં તેજસ્વી હતો. તેણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું અને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરી મેળવી. આકાશની સફળતા જોઈને હસમુખભાઈની છાતી ગર્વથી ફૂલી જતી. પાડોશીઓ પણ કહેતા, હસમુખભાઈ, નસીબદાર છો કે આવો હીરા જેવો દીકરો મળ્યો. હસમુખભાઈ હંમેશા ભગવાનનો આભાર માનતા અને કહેતા, મેં માત્ર સંસ્કાર આપ્યા છે, બાકી બધી પ્રભુની કૃપા છે. 2 વર્ષ પહેલાં આકાશના લગ્ન એક ધનિક પરિવારની દીકરી નૈના સાથે થયા. નૈના આધુનિક વિચારો ધરાવતી અને ઉચ્ચ મધ્યમ વર્ગના વાતાવરણમાં ઉછરેલી યુવતી હતી. લગ્નના શરૂઆતના થોડા મહિના બધું બહુ સારું ચાલ્યું. ઘરમાં હાસ્ય અને ખુશીઓનો માહોલ હતો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઘરમાં અદૃશ્ય તિરાડો પડવા લાગી. નૈનાના આવ્યા પછી ઘરની વ્યવસ્થા ધીમે ધીમે બદલવા લાગી. હસમુખભાઈ જે રૂમમાં વર્ષોથી રહેતા હતા તે રૂમ નૈનાને ગેસ્ટ રૂમ અથવા હોમ થિયેટર માટે જોઈતો હતો. નૈનાએ એક દિવસ આકાશને કહ્યું, આકાશ, પપ્પાનો રૂમ બહુ મોટો છે. આપણા મિત્રો આવે ત્યારે બેસવા માટે એક સરસ લાઉન્જ બનાવવો છે. પપ્પાને ઉપરનો નાનો રૂમ આપી દઈએ તો શું વાંધો છે? તેમણે તો માત્ર સૂવા માટે જ રૂમ જોઈએ છે ને? આકાશે શરૂઆતમાં થોડો સંકોચ અનુભવ્યો, પણ નૈનાની જીદ સામે તે નમી ગયો. તેણે હસમુખભાઈને કહ્યું, પપ્પા, ઉપરના રૂમમાં હવા ઉજાસ બહુ સારો છે. તમે ત્યાં શિફ્ટ થઈ જાઓ તો વધારે સારું રહેશે. હસમુખભાઈ દીકરાની ખુશી માટે કશું જ બોલ્યા વિના પોતાનો સામાન લઈને ઉપરના નાના રૂમમાં જતા રહ્યા. આ માત્ર રૂમની ફેરબદલી નહોતી, પણ હસમુખભાઈના આદરમાં થયેલા ઘટાડાની શરૂઆત હતી. નૈનાને હસમુખભાઈની જૂની આદતો ગમતી નહોતી, જેમ કે સવારે વહેલા ઉઠીને ભજન ગાવા, તાંબાના લોટામાં પાણી પીવું કે સાદા સુતરાઉ ધોતિયા કુર્તા પહેરવા. નૈના અવારનવાર આકાશ સામે કચકચ કરતી, તમારા પપ્પા હજુ પણ જૂના જમાનામાં જીવે છે. આપણા હાઈ પ્રોફાઇલ મિત્રો ઘરે આવે ત્યારે આ ધોતિયું પહેરીને સામે આવી જાય છે. મને બહુ શરમ આવે છે. આકાશ પણ ધીમે ધીમે પત્નીના રંગે રંગાવા લાગ્યો હતો. કોર્પોરેટ જગતની ઝાકઝમાળ અને પૈસાના નશાએ તેના પર એવો જાદુ કર્યો હતો કે તે પોતાના પિતાના ત્યાગ અને પ્રેમને ભૂલવા લાગ્યો હતો. હવે તે પિતા સાથે સરખી રીતે વાત પણ કરતો નહોતો. ઘરમાં હસમુખભાઈની હાજરી એક બિનજરૂરી વસ્તુ જેવી બની ગઈ હતી. દિવસો વીતતા ગયા
અને હસમુખભાઈની એકલતા વધતી ગઈ. હવે તેમને ઘરમાં કોઈ પૂછનારું નહોતું. જમવાના સમયે પણ ભેદભાવ દેખાવા લાગ્યો હતો. નેના અને આકાશ મોડી રાત્રે ઓનલાઈન ફૂડ મંગાવીને જમતા, જ્યારે હસમુખભાઈ માટે બપોરની વધેલી રસોઈ ગરમ કરીને આપી દેવામાં આવતી. હસમુખભાઈ બધું જ મૂંગા મોઢે સહન કરતા, કારણ કે તેઓ ઘરમાં કોઈ ઝઘડો નહોતા ઈચ્છતા. એક દિવસ હસમુખભાઈની તબિયત થોડી નરમ હતી. તેમને હળવો તાવ હતો અને હાથ ધ્રુજતા હતા. રાત્રે 8 વાગ્યે આકાશ અને નેના ઓફિસેથી પાછા આવ્યા. નેનાએ ડાઇનિંગ ટેબલ પર જમવાનું ગોઠવ્યું. આકાશે પિતાને અવાજ લગાવ્યો, પપ્પા, જમી લો. હસમુખભાઈ ધીમે પગલે દાદર ઉતરીને નીચે આવ્યા. તેમના ચહેરા પર થાક અને બીમારી સ્પષ્ટ દેખાતી હતી. તેઓ ડાઇનિંગ ટેબલ પર આવીને ખુરશી પર બેઠા. ટેબલ પર કાચની કિંમતી ક્રોકરી ગોઠવેલી હતી. નેનાએ હસમુખભાઈની થાળીમાં દાળ ભાત પીરસ્યા. બીમારી અને નબળાઈના કારણે હસમુખભાઈના હાથ ધ્રુજતા હતા. જેવો તેમણે દાળ ભાતનો કોળિયો ભરવા માટે ચમચી હાથમાં લીધી કે ધ્રુજારીના કારણે ચમચી કાચના મોંઘા બાઉલ સાથે અથડાઈ. બાઉલ ટેબલ પરથી સરકીને નીચે પડ્યો અને તેના ટુકડે ટુકડા થઈ ગયા. ગરમ દાળ ટેબલ ક્લોથ અને નેનાના કિંમતી ડ્રેસ ઉપર ઉડી. નેના ગુસ્સાથી ઊભી થઈ ગઈ અને ચીસ પાડી, ઓહ માય ગોડ, પપ્પા, આ તમે શું કર્યું? આ ઇમ્પોર્ટેડ ડિનર સેટ છે અને મારો આટલો મોંઘો ડ્રેસ બગાડી નાખ્યો. તમને કેટલી વાર કીધું છે કે શાંતિથી બેસો, પણ તમારાથી એક કામ સરખું થતું નથી. હસમુખભાઈ ગભરાઈ ગયા. તેઓ ધ્રુજતા અવાજે બોલ્યા, બેટા, ભૂલ થઈ ગઈ. મારા હાથ ધ્રુજતા હતા. આકાશ પોતાની પત્નીનો બગડેલો ડ્રેસ અને તૂટેલો બાઉલ જોઈને ભાન ભૂલી ગયો. તેના પર ગુસ્સો સવાર થઈ ગયો. તે ઊભો થયો અને તેણે હસમુખભાઈને ખુરશી પરથી ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગુસ્સાના અતિરેકમાં મારા દીકરાએ મને જમવાના ટેબલ પર ધક્કો મારીને કહ્યું કે તમારી લાયકાત આ મોંઘા ટેબલ પર અમારી સાથે બેસીને જમવાની નથી. રોજ રોજ તમારો આ કચકચ અને નાટક મારાથી સહન નથી થતું. હાથ ધ્રુજે છે તો રૂમમાં પડ્યા રહો ને. અહીં આવીને બધું બગાડવાની શું જરૂર છે? કાલથી તમારું જમવાનું ઉપર રૂમમાં જ આવી જશે. અહીં નીચે આવવાની કોઈ જરૂર નથી. આકાશે મારેલો ધક્કો એટલો જોરદાર હતો કે હસમુખભાઈ પાછળની તરફ ફેંકાયા અને દિવાલ સાથે ફટકાયા. સદભાગ્યે તેમને મોટી ઈજા ન થઈ, પણ તેમના આત્મા પર જે ઘા વાગ્યો હતો તે અસહ્ય હતો. જે દીકરાને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જે દીકરો નાનો હતો ત્યારે પડી જતો તો હસમુખભાઈ રાત રાત જાગતા હતા, આજે એ જ દીકરાએ તેમને ધક્કો માર્યો હતો. હસમુખભાઈની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. તેઓ કશું જ બોલ્યા નહીં. તેમણે આકાશ સામે જોયું. એ આકાશ સામે જેમાં ક્યારેય તેમને પોતાનો ભગવાન દેખાતો હતો. આજે એ આંખોમાં માત્ર નફરત અને અહંકાર હતો. હસમુખભાઈ ધીમેથી ઊભા થયા. પોતાના આંસુ લૂછ્યા અને એક પણ શબ્દ બોલ્યા વિના ભૂખ્યા પેટે
પોતાના ઉપરના રૂમમાં ચાલ્યા ગયા. તે રાત્રે હસમુખભાઈ ઊંઘી ન શક્યા. તેઓ આખી રાત રૂમની બારી બહાર આકાશમાં જોતા રહ્યા અને શારદાબેનની તસવીર સામે જોઈને રડતા રહ્યા. તેમણે મનોમન એક મોટો નિર્ણય લીધો. બીજી સવારે આકાશ અને નૈના હંમેશાની જેમ મોડા ઉઠ્યા. ઘરમાં એક અજીબ શાંતિ હતી. સામાન્ય રીતે સવારે હસમુખભાઈના રૂમમાંથી આવતા ભજનનો અવાજ આજે ગાયબ હતો. આકાશે વિચાર્યું કે કદાચ ગઈકાલના ગુસ્સાના કારણે પપ્પા હજુ રૂમની બહાર નહીં આવ્યા હોય. નૈનાએ ચા બનાવી અને આકાશને કહ્યું, જાઓ પપ્પાને ચા આપી આવો અને કહી દેજો કે ગઈકાલે ગુસ્સામાં બોલાઈ ગયું હતું, પણ કાલથી જમવાનું ઉપર જ મળશે. આકાશ ઉપરના રૂમમાં ગયો. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેણે અંદર જોયું તો રૂમ એકદમ સાફ સુથરો હતો. પલંગ પર ચાદર સરખી સંકેલેલી હતી. હસમુખભાઈનો સામાન, પેલી જૂની ટૂંક અને કપડાની બેગ ત્યાં નહોતા. ટેબલ પર એક સુંદર પત્ર અને એક ડાયરી પડેલી હતી. આકાશ ટેબલ નજીક ગયો અને તેણે પત્ર હાથમાં લીધો. પત્ર પર લખ્યું હતું, દીકરા આકાશ માટે. આકાશે ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. પ્રિય આકાશ, અખંડ સૌભાગ્યવતી નૈના અને તું હંમેશા સુખી રહો, એ જ પ્રભુને પ્રાર્થના. ગઈકાલે રાત્રે ડાઇનિંગ ટેબલ પર જે થયું તેના માટે હું તારી માફી માગું છું. મારા ધ્રુજતા હાથના કારણે તારો મોંઘો બાઉલ તૂટી ગયો અને વહુનો કિંમતી ડ્રેસ બગડ્યો. એ બદલ મને ખેદ છે. દીકરા, તે મને ધક્કો માર્યો ત્યારે મને શારીરિક દર્દ નહોતું થયું, પણ મને સમજાયું છે કે હવે હું આ ઘરમાં એક બોજ બની ગયો છું. તે સાચું જ કહ્યું. મારી લાયકાત આ વૈભવી ટેબલ પર બેસવાની નથી. આ ઘર તે તારી મહેનતથી બનાવ્યું છે. જો કે મારા પ્રોવિડન્ટના ફંડના પૈસા પણ આમાં લાગેલા છે, પણ એ તો પિતા તરીકે મારી ફરજ હતી. હું તને ક્યારેય તકલીફ આપવા નહોતો માંગતો. તું જ્યારે નાનો હતો ત્યારે તારા હાથમાંથી પણ ઘણીવાર દૂધના ગ્લાસ તૂટી જતા હતા, પણ મેં કે તારી મમ્મીએ ક્યારેય તને ધક્કો નહોતો માર્યો. અમે તને પ્રેમથી તેડી લેતા હતા. કદાચ સમય બદલાઈ ગયો છે અને સંબંધોની કિંમત પણ. હું ઘર છોડીને જઈ રહ્યો છું. ક્યાં જઈ રહ્યો છું એ જાણવાનો પ્રયત્ન ન કરતો. આ ટેબલ પર એક ડાયરી મૂકી છે, તે જરા જોઈ લે છે. તારો સંસાર સુખી રહે. તારા ગુનેગાર પપ્પા. પત્ર વાંચતા વાંચતા આકાશના હાથ ધ્રુજવા લાગ્યા. તેના હૃદયમાં એક અજાણ્યો ભય અને પસ્તાવો જાગ્યો. તેણે પત્ર બાજુ પર મૂકીને પેલી જૂની ડાયરી ખોલી. આ ડાયરી હસમુખભાઈના સચિવાલયના સમયની હતી, જેમાં તેમણે પોતાના જીવનના હિસાબ કિતાબ અને યાદો લખી હતી. આકાશે ડાયરીના પાના ફેરવવાનું શરૂ કર્યું. 12 ઓગસ્ટ 2000. આજે આકાશનો સ્કૂલનો પહેલો દિવસ હતો. ફી ભરવા માટે મારી પાસે પૈસા નહોતા. શારદાએ પોતાના લગ્નના સોનાના કંગન આપ્યા. અમે કંગન ગીરવે મૂકીને આકાશની ફી ભરી. આકાશ જ્યારે યુનિફોર્મ પહેરીને તૈયાર થયો ત્યારે મારી બધી ચિંતા ગાયબ થઈ ગઈ. 5 નવેમ્બર 2006. આકાશ બહુ બીમાર છે. ડૉક્ટરે મોટી હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું છે.
મારી પાસે એટલા પૈસા નથી. મેં મારી ઓફિસના મિત્રો પાસે હાથ ફેલાવ્યા. મારી જિંદગીમાં પહેલીવાર હું કોઈની સામે કરગરી પડ્યો. પણ મારા દીકરાનો જીવ બચી ગયો. ભગવાન તારો લાખ લાખ આભાર. 20 મે 2012. આજે આકાશને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું. લેપટોપ ખરીદવા માટે મારી પાસે પૈસા ખૂટતા હતા. મેં મારી LICની પોલિસી અધવચ્ચેથી તોડી નાખી. મારા ઘડપણની લાકડી આજે મજબૂત થઈ રહી છે. મને કોઈ અફસોસ નથી. અને આખરી પાનું, ગઈકાલની તારીખ. આજે મારા દીકરાએ મને જમવાના ટેબલ પર ધક્કો માર્યો. મને સમજાયું કે મેં તેને સારો એન્જિનિયર તો બનાવ્યો, પણ સારો માણસ બનાવવામાં હું ક્યાંય કાચો પડી ગયો. શારદા, મને તારી પાસે બોલાવી લે. હવે અહીં મારું કોઈ નથી. ડાયરી વાંચતા વાંચતા આકાશની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. તેનો અહંકાર, તેનો મોંઘો બંગલો, તેનો બિઝનેસ બધું જ ક્ષણભરમાં ઓગળી ગયું. તેને પોતાની જાત પર અતિશય નફરત થવા લાગી. તે ઘૂંટણીએ બેસી પડ્યો અને મોટેથી રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો. મેં આ શું કરી નાખ્યું? નેના પણ ઉપર આવી. તેણે પત્ર અને ડાયરીના પાના જોયા. તેની આંખોમાં પણ પસ્તાવાના આંસુ હતા. પૈસાના ધમંડમાં તે ભૂલી ગઈ હતી કે વડીલો એ ઘરની શોભા અને આશીર્વાદ હોય છે. આકાશે તરત જ પોતાની ગાડીની ચાવી લીધી. તેણે હસમુખભાઈના મિત્રો, સગા સંબંધીઓ અને જાણીતા સ્થળોએ ફોન કરવાનું શરૂ કર્યું. પરંતુ ક્યાંયથી કોઈ સમાચાર ન મળ્યા. તેઓ આખો દિવસ અમદાવાદના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને મંદિરોમાં ભટકતો રહ્યો. તે દરેક વૃદ્ધ વ્યક્તિના ચહેરામાં પોતાના પપ્પાને શોધતો હતો. 3 દિવસ વીતી ગયા, પણ હસમુખભાઈનો કોઈ પત્તો ન મળ્યો. ઘરમાં ખાવા પીવાનું બંધ થઈ ગયું હતું. આકાશ અને નેનાને હવે એ વૈભવી ડાઇનિંગ ટેબલ એક સ્મશાન જેવું લાગતું હતું, જ્યાં તેમણે એક પિતાના આત્માની હત્યા કરી હતી. ચોથા દિવસે આકાશના એક મિત્રનો ફોન આવ્યો. આકાશ, મેં તારા પપ્પા જેવા જ એક કાકાને ગાંધીનગરના એક આશ્રમમાં જોયા છે. તું જલ્દી ત્યાં પહોંચ. આકાશ અને નેના એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગાંધીનગર તરફ ભાગ્યા. આનંદધામ વૃદ્ધાશ્રમના ગેટ પર ગાડી ઊભી રહી. આકાશ ધડકતા હૃદયે અંદર ગયો. આશ્રમના બગીચામાં ઘણા વૃદ્ધો બેઠા હતા. ત્યાં એક ખૂણામાં વડના ઝાડ નીચે હસમુખભાઈ શાંતિથી બેઠા હતા. તેમના હાથમાં માળા હતી. તેઓ આંખો બંધ કરીને ભગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા હતા. પ્રકરણ 8 પુનઃમિલન અને નવું પ્રભાત. આકાશ દોડતો ગયો અને હસમુખભાઈના ચરણોમાં પડી ગયો. તે પિતાના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો. હું નરાધમ છું. હું નાલાયક દીકરો છું. મેં તમને ઓળખવામાં ભૂલ કરી. પ્લીઝ પપ્પા, ઘરે પાછા ચાલો. તમારા વિના એ ઘર નથી, પણ એ એક જેલ છે. નેના પણ હસમુખભાઈની સામે હાથ જોડીને ઊભી રહી ગઈ. પપ્પા, ભૂલ મારી હતી. મેં આકાશને ઉશ્કેર્યો હતો. મને દીકરી સમજીને માફ કરી દો. કાલથી હું પોતે તમને તમારા હાથથી જમાડીશ. પણ પ્લીઝ અમને આ પાપના ભાર નીચે ન દબાવો. હસમુખભાઈએ આંખો ખોલી. દીકરા અને વહુને આ રીતે રડતા જોઈને એક પિતાનું હૃદય પીગળી ગયું.
પિતા ગમે તેટલો અપમાનિત થાય પણ દીકરાના આંસુ સહન કરી શકતો નથી. તેમણે આકાશના માથા પર હાથ મૂક્યો અને તેને ઊભો કર્યો. હસમુખભાઈએ શાંતિથી કહ્યું, દીકરા, હું તારા પર ગુસ્સે નથી. તે મને જે ધક્કો માર્યો એણે મારું અજ્ઞાન દૂર કર્યું. મને સમજાયું કે મોહમાયા છોડવાનો સમય આવી ગયો હતો. આ આશ્રમમાં મને બહુ શાંતિ છે. આકાશે હાથ જોડીને કહ્યું, ના પપ્પા, જો તમે પાછા નહીં આવો તો હું પણ આ ઘર અને મિલકત છોડીને અહીં જ રહીશ. મને પૈસા નથી જોઈતા, મને મારા પપ્પા જોઈએ છે. આકાશની આંખોમાં સાચો પસ્તાવો જોઈને હસમુખભાઈ મુસ્કુરાયા. તેમણે આકાશ અને નૈનાના આંસુ લૂછ્યા અને કહ્યું, સારું દીકરા, રડવાનું બંધ કર. હું ઘરે પાછો આવીશ, પણ એક શરતે. આકાશે તરત જ કહ્યું, તમારી દરેક શરત મંજૂર છે પપ્પા. હસમુખભાઈએ કહ્યું, ઘરમાં શરત એ જ રહેશે કે ક્યારેય કોઈ પણ નિર્ણય લેતી વખતે પૈસાને વચ્ચે નહીં લાવવાના, સંબંધોને ઉપર રાખવાના. અને હા, ડાઇનિંગ ટેબલ પર હવેથી આપણે ત્રણેય સાથે જ જમીશું. નૈનાએ હસીને કહ્યું, હા પપ્પા, અમે કાલથી કાચના બાઉલ બંધ. આપણે સ્ટીલની થાળીમાં જ જમીશું, જેથી તૂટવાનો ડર જ ન રહે. બધાના ચહેરા પર હાસ્ય આવી ગયું. હસમુખભાઈ, આકાશ અને નૈના સાથે ગાડીમાં બેસીને પાછા માતૃકૃપા બંગલે આવ્યા. આજે એ બંગલો સાચા અર્થમાં માતૃપિતૃકૃપાથી મહેકી રહ્યો હતો. ડાઇનિંગ ટેબલ પર હવે ધક્કા નહોતા લાગતા, પણ પ્રેમ અને આદર પીરસાતો. માતા પિતા એ આપણા જીવનનું મૂળ છે. વૃક્ષ ગમે તેટલું ઓછું થાય, પણ જો મૂળ કપાઈ જાય તો તે સુકાઈ જાય છે. પૈસા, પ્રતિષ્ઠા અને આધુનિકતાના નશામાં ક્યારેક એ વડીલોને ન ભૂલવા જોઈએ, જેમણે આપણે આ મુકામ સુધી પહોંચાડવા માટે પોતાની જિંદગી ઘસી નાખી છે. વડીલોનો આદર એ જ સાચી સંપત્તિ છે. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ